નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં થોડા દિવસથી આપણને જોરદાર તેજી જોવા મળી રહી છે અને 52 સપ્તાહની ટોચે પણ આ શેર પહોંચી ગયો છે। બે દિવસમાં આ શેરમાં 37% જેટલો ઉછાળો જોવા મળ્યો છે। તો આ કયો શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે વર્ષના પ્રથમ દિવસે જ રોકેટ બન્યો છે આ શેર। 52 સપ્તાહની ટોચે બે દિવસમાં 37%નો ઉછાળો જોવા મળ્યો છે અને જો તમારા જોડે આ શેર હોય તો શું કરવું એના વિશે આપણે વાત કરીએ। દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાના રોકાણકારો માટે નવું વર્ષ સારા સમાચાર લઈને આવ્યું છે। કંપનીનો શેર વર્ષના પ્રથમ દિવસે જ 15%થી વધુનો વધીને ₹18.42 ઉપર પહોંચી ગયો છે। એટલે કે વોડાફોન આઇડિયાના કંપનીનો શેર વર્ષના પહેલા દિવસે જ 15%ની તેજી જોવા મળી અને ₹18.42 ઉપર પહોંચી ગયો। આ સાથે જ આ શેર 52 સપ્તાહના સર્વોચ્ચ સ્તર પર છે। છેલ્લા સત્રમાં પણ તેમાં ઘણો વધારો થયો હતો। શેર બે સત્રોમાં 37% ઉછળ્યો છે। આજે કિંમતોમાં વધારાની સાથે તેના વોલ્યુમમાં પણ ભારે વધારો જોવા મળ્યો એટલે કે ખરીદારી પણ લોકોએ વધારે સારી કરી છે આ શેરમાં। અને સવારે 11 વાગ્યા સુધીમાં એનએસસી ઉપર 100 કરોડથી વધુના શેરોનું એનએસસી ઉપર 100 કરોડથી વધુ શેરોનો વેપાર થયો હતો। બીએસસી પર પણ તેના વોલ્યુમમાં 1.66 ગણો વધારો જોવા મળ્યો હતો। વધારે માહિતી જોઈએ આપણે વોડાફોન આઇડિયા વિશે। હાલમાં સ્ટોકે 50 દિવસ અને 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। ટ્રેન્ડ લાઇન મુજબ કિંમતમાં વધારાને કારણે તેની આરએસઆઈ વધીને 72 થઈ ગઈ છે। જોકે તેની એમએફઆઈ હજુ પણ 64 છે। સ્પષ્ટપણે દર્શાવે છે કે તે વધુ વધી શકે છે। આ શેરે છેલ્લા 12 મહિનામાં 124% વળતર આપ્યું છે, જ્યારે નિફ્ટીએ આ સમયગાળા દરમિયાન ફક્ત 19%નો વધારો કર્યો છે। એક પછી એક ઘણા સારા સંકેતોને કારણે આ શેરે જોર પકડ્યું છે। સપ્ટેમ્બરમાં કંપનીએ 50% લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ ચૂકવ્યો છે। એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ 50% જેની લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમનો વપરાશ ચાર્જ છે એ પણ ચૂકવ્યો હતો। ગયા વર્ષે એપ્રિલમાં કંપનીએ કુમાર મંગલમ બિરલાની એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી। બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે જે વિવિધ પ્રકારના બિઝનેસ કરે છે। સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોડાફોન આઇડિયાની ચોખ્ખી ખોટ વધીને 8,738 કરોડ થઈ હતી। કંપનીને જૂન ક્વાર્ટરમાં 7,840 કરોડ અને ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7,595 કરોડનું નુકસાન કર્યું હતું। આ સમયગાળા દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક વધીને 10,716 કરોડ થઈ હતી। ઉપરાંત વપરાશકર્તા દીઠ સરેરાશ આવક પણ અગાઉના ક્વાર્ટરમાં ₹139 ની સરખામણીમાં વધીને ₹142 થઈ હતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વોડાફોન આઇડિયાના શેર વિશે, જે થોડા સમયથી આપણને સારી એવી તેજી જોવા મળી રહી હતી। તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો।